હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે વિભાજન સૂત્રની વાત કરી હતી, રાઈટ? કે વિભાજન સૂત્રમાં આપણે બે વસ્તુ જોઈ હતી કે અંતઃવિભાજન અને બહિર્વિભાજન, રાઈટ? સો એના રિલેટેડ સૂત્રો આપણે જોયા હતા, કેટલાક સ્પેશિયલ કેસ બી આપણે એમાં જોયા હતા, રાઈટ? સો હવે એનો યુઝ કરીને આપણે સ્વાધ્યાય 12.3ના કેટલાક સમ્સ તમને આપ્યા છે એની વાત કરીશું, રાઈટ? તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 1માં તમને બે બિંદુઓ આપેલા છે, રાઈટ? અને એને જોડતા રેખાખંડનો 2:3ના ગુણોત્તરમાં અંતઃવિભાજન અને 2:3ના ગુણોત્તરમાં બહિર્વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે, રાઈટ? તો સૌથી પહેલાં તો આપણે ધારી લઈએ કે બિંદુ પી જે છે એ બીને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે, રાઈટ? કે કોઈક એવું બિંદુ આપણે લઈ લીધું જે આપેલા બે બિંદુઓનું પર્ટિક્યુલર ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે, રાઈટ? સો આપણી પાસે સૂત્ર જ છે, રાઈટ? અંતઃવિભાજન માટેનું અહીંયા તમારું એમ શું થઈ જશે તો કે 2, એન જે છે શું થઈ જશે 3, રાઈટ? આ જે બિંદુ એ છે આપણી પાસે, રાઈટ? એ આપણા શું થઈ જશે x1 y1 z1 અને એવી જ રીતે બી જે છે એ શું થઈ જશે x2 y2 z2, રાઈટ? હવે બધી જ કિંમતો આપણી પાસે છે તો તમારે જસ્ટ શું કરવાનું છે તો કે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે, રાઈટ? મસ્ટ કે તમને ખાલી સૂત્ર યાદ હોવું જોઈએ, રાઈટ? સૂત્ર યાદ હશે તો ઇઝીલી તમે એનો યુઝ કરીને કિંમતો મૂકશો તો આન્સર મળી જશે. અને સૂત્ર યાદ રાખવું એટલું બી અઘરું નથી. ઓલરેડી તમે 10th સ્ટાન્ડર્ડ સુધી આ વસ્તુ જોઈ ગયા છો 2D માટે, રાઈટ? એ જ વસ્તુ હવે તમારે 3D માટે જોવાની છે. ઓકે, સો 3 તમને બિંદુઓ મતલબ કે એના યામ શોધવાના કીધા હોય તો પીના યામ તમારી પાસે સૂત્ર હતું જ, રાઈટ? કે mx2 + nx1 / m + n. તો બધી કિંમતો આપણી પાસે છે, બધી કિંમતો સૂત્રમાં મૂકશો તો તમને ફાઇનલ આન્સર શું મળશે? પીના યામ. કે જો પી એ આપેલા બે બિંદુઓનું 2:3ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતું હોય તો એના યામ શું હશે? -4/5, 1/5 અને 27/5, રાઈટ? સો આ રીતે તમે અંતઃવિભાજન કરતા બિંદુઓના યામ શોધી શકો, રાઈટ? હવે તમને કીધું છે કે બહિર્વિભાજન, રાઈટ? કે 2:3ના ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો બહિર્વિભાજનમાં આપણને ખબર છે કે ખાલી સૂત્રમાં શું હતું? સાઇન નેગેટિવ હતી, બાકી સૂત્ર એઝ ઇટ ઇઝ, રાઈટ? તો અંતઃવિભાજનમાં જ્યાં જ્યાં તમારી પાસે પોઝિટિવ સાઇન હતી ત્યાં ત્યાં તમારી પાસે કઈ સાઇન આવી જશે? નેગેટિવ સાઇન, રાઈટ? બે વખત નેગેટિવ ના અપ્લાય કરતા યા તો તમારે ડાયરેક્ટ ગુણોત્તરમાં -3 લઈ લેવાનું, રાઈટ? એનની જગ્યાએ -3 લો, અથવા તો સૂત્રમાં માઇનસ તમે પહેલેથી મૂકેલું છે તો એને ડાયરેક્ટ યાદ રાખો, રાઈટ? બેમાંથી તમને જે બી કમ્ફર્ટેબલ હોય એ તમે યુઝ કરી શકો. ઓકે, સો ક્યુના યામ છે એ તમારી પાસે શું થઈ જશે? શોધશો તો -8, 17 અને 3, રાઈટ? તો તમારે ખાલી શું યાદ રાખવાનું છે કે અંતઃવિભાજન અને બહિર્વિભાજન કરતા બિંદુના યામ શોધવા માટેનું વિભાજન સૂત્ર, રાઈટ? તમને સૂત્ર યાદ હશે પછી તમારે ખાલી શું કરવાનું છે? કિંમતો મૂકવાની છે અને એને સોલ્વ કરવાનું છે, રાઈટ? સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, સો સૌથી બેઝિક વસ્તુ કે અંતઃવિભાજન અને બહિર્વિભાજન શોધવાનું કીધું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઇઝીલી શોધી શકીએ, રાઈટ? સો નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને શું કીધું છે કે 3 બિંદુઓ આપેલા છે P, Q અને R. તો Q જે છે PR નું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ તમારે શોધવાનું છે. તો ફિગર તમને આપેલી છે કે તમારી પાસે કોઈક રેખા પર આવી રીતે 3 બિંદુઓ છે P, Q અને R, રાઈટ? અને Q જે છે એ PRનું વિભાજન કરે છે એ બી તમને કીધેલું છે. ખાલી તમારે શું શોધવાનું છે? ગુણોત્તર. તો પ્રીવિયસ સેશનમાં જ આપણે વાત કરી કે જ્યારે બી તમને ગુણોત્તર શોધવાનો હોય આપણે કયો ગુણોત્તર લઈશું? K/1,
તો આપણે સૌથી પહેલાં તો ધારી લઈશું કે ક્યુ જે છે એ PR નું કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો ક્યુના યામ તો આપણી પાસે છે જ, ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે તો કે અને 1 મૂકી દેવાનું સૂત્રમાં, અને x1 y1ની કિંમત આપણી પાસે છે. x1ની જગ્યાએ શેના યામ હશે તમારા પીના યામ, x1 y1 z1, અને આરની જગ્યાએ આરના યામમાં તમે શું ધારી શકશો x2 y2 અને z2, રાઈટ. બંને કિંમતો મૂકશો એટલે તમને આ રીતનું જે સૂત્ર છે એ મળશે. ઓકે, નોર્મલી આપણે શું કરતા હતા તો કે આરના યામ ઇઝ ઇક્વલ્સ ટુ લેતા હતા ને, આરના યામ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા હોતી હતી. હવે અહીંયા આરના યામ તો તમને ઓલરેડી આપી દીધા છે, આરની જગ્યાએ આપણી પાસે ક્યુ છે, તો ક્યુના યામ તમને ઓલરેડી આપી દીધા છે ને આપણે કેની કિંમત શોધવાની છે, રાઈટ. તો પહેલાં બંનેને ઇક્વાલિટીમાં લઈ લઈએ, રાઈટ. હવે બરાબર છે, બંને સરખા છે, આપણે ઓલરેડી એ વસ્તુ ખબર છે કે જ્યારે બી તમે પેર લો છો, રાઈટ, તમારી પાસે જ્યારે પણ કોઈ પણ બે પેર હોય, ઓકે, જોડીમાં તમે કોઈ વસ્તુ લખો છો તો ત્યાં એના અનુરૂપ ઘટકો છે કેવા હશે, સરખા, રાઈટ. આની ડિટેલમાં ચર્ચા આપણે સેકન્ડ ચેપ્ટરમાં કરીશું, બટ અત્યારે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે ધારો કે એક્સ વાય આપ્યું છે અને ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને 2 છે, રાઈટ. તો આ વસ્તુ પેરમાં લખેલી છે, રાઈટ. જેવી રીતે તમે એક્સ અને વાય બિંદુ જે છે તમે જેવી રીતે સમતલમાં દર્શાવો છો એવી જ રીતે, રાઈટ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું હશે 1 અને વાય ઇઝ ઇક્વલ્સ ટુ શું હશે 2. એવું જ કંઈક અહીંયા કે 3 શિરોબિંદુઓ છે તે તમારી પાસે ઇક્વાલિટી છે, તો તમે એવું કહી શકો કે એના અનુરૂપ ઘટકો કેવા હશે, સરખા. તો કોઈ એકમાં ઇક્વાલિટી લઈ લઈશું એટલે કેની કિંમત મળી જશે, રાઈટ. અને એટલે જ આપણે કે જેમ 1 ગુણોત્તર લઈએ છીએ જ્યારે ગુણોત્તર શોધવાનો હોય ત્યારે કે ઇઝીલી આપણાને આન્સર મળી જાય, રાઈટ. સો અહીંયા આપણે પહેલું જ લઈ લઈએ એક્સ અક્ષવાળું, રાઈટ. સો 5 ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે 9k + 3 ડિવાઇડેડ બાય k + 1, અને એને આપણે સોલ્વ કરીશું તો કેની વેલ્યુ શું મળશે 1/2, રાઈટ. એટલે કે કે જેમ 1 ગુણોત્તર હતો તો કેની જગ્યાએ 1/2 મળ્યું, તો ગુણોત્તર શું થઈ જશે 1/2, રાઈટ. એટલે આપણો ફાઇનલ આન્સર શું હશે કે ક્યુ જે છે PR-નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે, રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે કયા ગુણોત્તરમાં એનું વિભાજન થાય છે. ઓકે, સો જ્યારે બી તમને ગુણોત્તર શોધવાનું કીધું હોય તો તમારે ગુણોત્તર ધારી લેવાનો કે ગુણોત્તર કયો હશે કે જેમ 1, રાઈટ. અને પછી તમારે આગળની કેલ્ક્યુલેશન કરવાની. અને મેં કીધું એમ કે ધ્યાન શું રાખવાનું તો કે જ્યારે બી તમને ઇક્વાલિટી આપી હોય, શિરોબિંદુઓ સામસામે આપ્યા હોય તો એના અનુરૂપ ઘટકો છે કેવા હશે, સરખા હશે, રાઈટ. સો આ રીતે તમને જ્યારે ગુણોત્તર શોધવાનો કીધો હોય તો ગુણોત્તર આપણે શોધી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે બે બિંદુઓ છે એને જોડતા રેખાખંડનું YZ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો, રાઈટ. હવે કોઈ પણ બે બિંદુઓ આપેલા છે એનું YZ સમતલ કોઈ ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે YZ સમતલના યામ કેવા હશે આપણે જોઈ ગયા, જેનો x યામ શું હશે 0, એટલે કે એ જે બિંદુ છે એને આપણે P કહી દઈએ તો Pના યામ શું હશે 0YZ, રાઈટ. એ આપેલા બે બિંદુઓને આપણે એ બી કહી દઈએ તો P એ બીનું કોઈક ગુણોત્તરમાં વિભાજન કરે છે, આપણે ધારવાનું છે. તો ફરીથી કે ગુણોત્તર શોધવાનો છે તો આપણે શું ધારી લઈશું કે જેમ 1, એટલે આપણે એવું ધારી લઈશું કે કોઈક બિંદુ P છે YZ સમતલનું, એટલે કે બિંદુ P 0YZ એ A અને B ને જોડતા રેખાખંડનું કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, રાઈટ. સો ત્યાં તમને શું મળશે કે બિંદુ P0YZ ઇઝ ઇક્વલ્સ ટુ, ઓકે,
પી જે છે એ K/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો હવે તો આગળના સમમાં કર્યું સેમ એ જ પ્રોસેસ તમારે અહીંયા ફોલો કરવાની છે, રાઈટ, કે P0YZ ઇઝ ઇક્વલ્સ ટુ K/1 વાળું સૂત્ર, કે KX શું હતું તમારી પાસે, તો કે KX2 + X1 ડિવાઇડેડ બાય K+1, રાઈટ. એ રીતે તમે સૂત્રમાં કિંમતો મૂકશો તમારી પાસે, ઓકે, X1 Y1 Z1 અને X2 Y2 Z2 તો બધી કિંમતો છે, તો તમે સૂત્રમાં કિંમતો મૂકશો તો તમને આ રીતનું ઇક્વેશન મળશે, રાઈટ. અને ફરી મેં પહેલાં કીધું એમ કે ઇક્વાલિટી છે તો એના અનુરૂપ ઘટકો સરખા હશે તો આપણે એવું લઈ શકીએ કે 0 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે, આ તમારું 0 અને આ શું થઈ જશે 3K - 2/K+1, એટલે આપણે એવું લઈ શકીએ કે 3K - 2/K+1 ઇઝ ઇક્વલ્સ ટુ 0, રાઈટ. અને હવે આપણે Kની કિંમત મળી જશે, તો Kની કિંમત શું મળી 2/3, રાઈટ. એટલે આવું કે K/1 ગુણોત્તર છે તો Kની કિંમત 2/3/1 થઈ, તો આ તમને ગુણોત્તર શું મળશે 2/3, રાઈટ. આને લખવાનું બેઝિકલી આવી રીતે કે 2/3 ભાગ્યા 1, અને આ વસ્તુને આપણે આ રીતે લખી શકીએ 2/3, રાઈટ. એટલે આપણો ફાઇનલ ગુણોત્તર કયો થશે 2/3, એટલે કે YZ સમતલ જે છે એ રેખાખંડ ABનું 2/3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે એવું આપણે કહી શકીએ, રાઈટ. સો આ વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે બી તમારે ગુણોત્તર શોધવાનો હોય, જ્યારે આપણે ગુણોત્તર શોધવાનો હોય તો તમારે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની, કયું વિકલ્પ યુઝ કરવાનો, K/1 વાળો, રાઈટ. સો ઇઝીલી તમને એમાં આન્સર્સ મળી જશે, ઓકે. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને તમારે બતાવવાનું છે કે આ ત્રણેય બિંદુઓ કેવા છે, સમરેખ. હવે પહેલાં ઓલરેડી આપણે જોયું કે અંતર સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે બતાવી શકો કે ત્રણેય બિંદુઓ સમરેખ છે. સમરેખ એટલે ફરીથી સીધી રેખામાં, રાઈટ. અહીંયા તમને ફિગરમાં આપેલું જ છે, પણ હવે તમારે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને વસ્તુ બતાવવાની છે, રાઈટ. આ વસ્તુ એક્ઝામમાં બી ધ્યાનમાં રાખજો કે કઈ મેથડથી તમને પૂછ્યું છે, રાઈટ. જો મેથડ લખેલી હોય તો એ જ મેથડથી તમારે ટ્રાય કરવાનું, જો ના લખેલી હોય તો પછી તમારે નેક્સ્ટ મેથડ પર જવાનું, રાઈટ. સો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, ઓકે. શું કીધું છે તમને કે 3 બિંદુઓ આપણાને આપેલા છે અને એને આપણે સમરેખ બતાવવાના છે, રાઈટ. અને એમાં બી વિભાજન સૂત્રનો યુઝ કરવાનો છે. તો અહીંયા બી આપણે એવું ધારી લઈશું કે કોઈક એક બિંદુ C છે, રાઈટ. ત્રણેય આપણે બિંદુઓ A, B અને C આપેલા છે, તો આપણે ધારી લઈશું કે C જે છે એ Bને જોડતા રેખાખંડનું K/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, રાઈટ. હવે કોઈ બિંદુ છે એ પર્ટિક્યુલર બે બિંદુઓનું કોઈ પર્ટિક્યુલર ગુણોત્તરમાં વિભાજન કરે છે, રાઈટ. હવે તમને ગુણોત્તર સરખો મળી જાય તો તમે એવું કહી શકો કે એ જે છે બિંદુઓ સમરેખ હશે, રાઈટ. એટલે કે જો તમને Kની વેલ્યુ સરખી મળી ત્રણેય કેસીસમાં, X યામ માટે, Y યામ માટે અને Z યામ માટે, રાઈટ. જો Kની વેલ્યુ સરખી મળે તો આપણે એવું કહી શકીએ કે જે આપેલા શિરોબિંદુઓ છે કેવા છે, સમરેખ છે, રાઈટ. તો સૌથી પહેલાં તો કે આપણે લઈ લીધું કે A અને Bનું C જે છે એ K/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, રાઈટ. સો આપણી પાસે જે સૂત્ર છે એના ઉપરથી આપણે શું કહી શકીએ કે Cના યામ આપણને શું મળશે, તો કે -K+2/K+1, પછી તો કે 2K - 3/K+1 અને K+4/K+1, રાઈટ. અને Cના યામ તમે જોશો તો ઓલરેડી આપણાને આપેલા છે 0, 1/3 અને 2, રાઈટ. તો આ કંઈક આવું થશે કે અહીંયા Cના યામ છે એની જગ્યાએ આવું હોઈ શકે 0, 1/3 અને 2. તો હવે ફરીથી કે આનો X યામ સરખો હશે,
રાઈટ. એવી જ રીતે વાય યામ સરખું હશે અને ઝેડ યામ સરખું હશે. મેં તમને કીધું એમ કે ઇક્વાલિટી લઈશું તો એ વસ્તુ આપણાને મળશે કે એના અનુરૂપ યામ જે છે એટલે અનુરૂપ ઘટકો જે છે એ કેવા હશે? સરખા. તો ત્રણેય વસ્તુને તમે સાથે રાખશો તો તમને શું મળશે? તો કે -k+2/k+1 = 0. પછી તો કે 2k-3/k+1 = 1/3 અને k+4/k+1 = 2. રાઈટ. સો હવે આ કેસીસમાં આપણાને શું જોવાનું છે કે કેની કિંમત શું મળે છે. ત્રણેય માટે તમે સોલ્વ કરશો તો ત્રણેયમાં કેની જે વેલ્યુ છે કેવી મળશે? સરખી. રાઈટ. એટલે કે દરેકમાં આપણાને કેનું મૂલ્ય કેવું મળ્યું? સમાન મળ્યું. રાઈટ. અને સમાન મળ્યું એટલે આપણે કહી શકીએ કે આપેલ બિંદુઓ જે છે કેવા છે? સમરેખ છે. રાઈટ. એટલે કે એક જ રેખામાં આવેલા હશે. ઓકે. સો જ્યારે બી તમને વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને સમરેખ બતાવવાનું હોય તો એક જ વસ્તુ તમારે જોઈ લેવાની, ચેક કરી લેવાની કે જે ગુણોત્તરમાં તમે વિભાજન કરો છો એ ગુણોત્તરની કિંમત જે છે સેમ છે કે નહીં. રાઈટ. સો આ રીતે તમે સમરેખની વાત કરી શકો વિભાજન સૂત્રમાં. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને કીધું છે કે પી અને ક્યુ બિંદુઓને જોડતા રેખાખંડનું ત્રિભાજન કરતા બિંદુઓના યામ શોધો. એ ત્રિભાજન એટલે એનું 3 ભાગમાં વિભાજન થતું હશે. રાઈટ. એટલે કે અહીંયા જો તમને ફિગર આપેલી જ છે કે પી અને ક્યુ બે બિંદુઓ છે તમારી પાસે, એનું ત્રિભાજન એટલે કે 3 ભાગમાં વિભાજન. રાઈટ. એટલે કે ફર્સ્ટ આપણે કોઈ બે બિંદુઓ લેવા પડશે જે આપેલા બે બિંદુઓનું 3 ભાગમાં વિભાજન કરશે. રાઈટ. એટલે કે સૌથી પહેલાં તો આપણે આ બે બિંદુઓ લઈ લઈશું R1 અને R2. રાઈટ. જે આપેલું જે રેખાખંડ છે એનું 3 ભાગમાં વિભાજન કરશે. આ તમને લાઇનિંગ કરીને બતાવ્યું છે. રાઈટ. એટલે ટોટલ 3 ભાગ થઈ ગયા. ને હવે આપણે શું શોધવાનું છે? તો કે R1 અને R2ના યામ. પણ અહીંયા તમને ત્રિભાજન એવું કીધું છે ને, તો ત્રણેય પોર્શન કેવા હશે? સરખા. એ વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની. જેવી રીતે દ્વિભાજન કરો તો બંને પાર્ટ સરખા જ હોય. એટલે કે આપણે કોઈ પણ રેખા લઈએ એમાં વચ્ચેનો બિંદુ આપણે એવું વિચારીએ કે આ પી ક્યુ અને આર જે છે એનું દ્વિભાજન કરે છે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે એવો એનો મતલબ થાય. રાઈટ. એટલે કે પીઆર અને આરક્યુ કેવા હોય? સરખા. એવી જ રીતે જ્યારે ત્રિભાજનની વાત કરીએ તો ત્રણેય ભાગ કેવા હશે? સરખા હશે. એટલે કે પીથી R1, R1થી R2 અને R2થી ક્યુ ત્રણેય જે પોર્શન મળશે એ કેવા હશે? સરખા હશે. રાઈટ. હવે સરખા હશે તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો આપણે R1ની વાત કરીએ તો R1 જે છે પી ક્યુનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરશે. કેમ કે આ એક પોર્શન ને આ આખું બીજો પોર્શન. રાઈટ. એટલે આપણે એવું કહી શકીએ કે R1 જે છે રેખાખંડ પી ક્યુનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરશે. તો હવે પી ક્યુના યામ છે, આપણી પાસે ગુણોત્તર છે, તો R1ના યામ શોધી શકીએ. રાઈટ. તો જ્યારે તમારે R1ના યામ શોધવા હોય તો તમારે શું કરવાનું? સીધું તમારે અંતઃવિભાજનવાળું સૂત્ર યુઝ કરી દેવાનું. રાઈટ. અને સૂત્રમાં તમારે ખાલી કિંમતો મૂકી દેવાની. m = 1, n = 2, x1 y1 z1 ની જગ્યાએ પીના યામ અને x2 y2 z2 ની જગ્યાએ ક્યુના યામ. અને તમને કિંમત શું મળશે? 6 - 4 - 2. એટલે કે આપણાને R1ના જે યામ છે મળી ગયા. રાઈટ. હવે આપણે R2ના યામ શોધવામાં ઇન્ટરેસ્ટ છે. તો R2 જે છે ઓબ્વિયસલી R1 અને ક્યુનું મધ્યબિંદુ હશે. રાઈટ. અને મધ્યબિંદુના યામ શોધવા તો આપણા માટે સાવ જ ઇઝી છે. R1ના યામ બી આપણી પાસે છે, ક્યુના યામ બી છે, તો R2ના મળી જાય. રાઈટ. તો એ જ વસ્તુ અહીંયા કીધી છે કે R2 જે છે એ R1 ક્યુનું મધ્યબિંદુ થશે. એટલે કે R2ના યામ શું થઈ જશે? તો કે 10 + 6/2. એવી જ રીતે y યામ શું થશે? -16 - 4/2 and 6 - 2/4. એટલે કે R2ના યામ શું થઈ જશે? 8 - 10 અને 2.
રાઈટ, એટલે કે તમારા R1 અને R2ના યામ કયા થશે? 6 - 4 - 2 અને 8 - 10 2, રાઈટ. સો આ રીતે તમને જ્યારે બી ત્રિભાજન કરતા બિંદુઓના યામ શોધવાના કીધા હોય તો તમારે એના સરખા ભાગ સમજવાના અને પછી એનું તમારે ગુણોત્તર લઈને આગળનું વર્ક કરવાનું, રાઈટ. સો આવા નાના નાના 5 જ સમ તમને સ્વાધ્યાયમાં આપ્યા છે, રાઈટ. સો એને ધ્યાનથી કરજો. તમારે 2 કે 3 સૂત્રો ખાલી ધ્યાનમાં રાખવાના છે અને એને લઈને તમારે આખો સ્વાધ્યાય જે છે એ કરવાનો છે, રાઈટ. સો આઈ હોપ કે તમને દરેક સમમાં ખ્યાલ આવ્યો હશે. ઓકે, નેક્સ્ટ સેશનમાં આપણે આપણું જે પ્રકીર્ણ સ્વાધ્યાય છે એની વાત કરીશું. ઓકે, થેન્ક યુ.